ધ્રુવ ચરિત્રમાં કહેવામાં આવ્યું છે કે જપ કરવાથી 6 મહિનામાં ભગવાન મળે છે. ધ્રુવે જે પ્રમાણે તપશ્ચર્યા કરી હતી તે પ્રમાણે તપશ્ચર્યા કરજો. સાધન કરે એને સિદ્ધિ મળે. ધ્રુવે અનેક જન્મથી તપશ્ચર્યા કરી છે. પૂર્વજન્મમાં 6 માસમાં ધ્રુવને પ્રભુના દર્શન થવાના હતા. એના યોગને 6 મહિના બાકી હતા. પૂર્વજન્મમાં ધ્રુવ ધ્યાન કરતા હતા ત્યાં રાજા રાણીને જોઈને ધ્રુવને રાજા બની સુખ ભોગવવાની વૃત્તિ થઈ. તેથી તેનો જન્મ રાજાને ત્યાં થયો હતો. આ બાજુ ઉત્તાનપાદે સાંભળ્યું કે ધ્રુવ ઘર છોડીને વનમાં ગયો છે. રાજાને આશ્ચર્ય થયું. 5 વર્ષનો બાળક વનમાં જાય? રાજાએ ધ્રુવની શોધમાં પોતાના સિપાહીઓને મોકલ્યા. રાજાની અંદરની આંખ ઉઘડી છે. તે ત્યાગમાં કેવી શક્તિ છે! ધ્રુવ ઘરમાં રહ્યા હોત તો રાજાની બુદ્ધિ સુધરવાની નહોતી, પણ તેણે ઘર છોડ્યા પછી રાજાની બુદ્ધિ શુદ્ધ થઈ છે. આ મેં શું કર્યું? 5 વર્ષનો બાળક બધું છોડી શકે છે અને હું એક સ્ત્રીને છોડી શકતો નથી. સુરુચિના કહેવાથી મેં સુનીતિનો ત્યાગ કર્યો છે. સુનીતિનો કોઈ દોષ નથી. એ તો મહાન પતિવ્રતા છે. હું જ અધમ છું. આજે ઘણા દિવસો બાદ રાજાને સુનીતિ પ્યારી લાગે છે. તે સુનીતિના આવાસે આવે છે. સુનીતિ તે સમયે ધ્રુવને યાદ કરીને રડતી હતી. ત્યાં એક દાસી આવીને સુનીતિને કહે છે, રાજા આવ્યા છે. સુનીતિને આશ્ચર્ય થયું. કોઈ દિવસ નહીં અને આજે રાજા કેમ આવ્યા હશે? તે મનમાં ખૂબ ગૂંચવાણી છે. ધીરજ રાખી બહાર આવી. રાજાના હૃદયનો પલટો થયો છે. રાજા સુનીતિના ચરણોમાં વંદન કરવા જાય છે. સુનીતે તેમને વંદન કરતાં અટકાવીને કહે છે, તમે મારા ભગવાન છો. હું તો તમારી દાસી છું. મને વંદન ન કરો. રાજાની આંખમાં આંસુ આવ્યા. તેમને પોતે કરેલા પાપ માટે પસ્તાવો થયો. મેં મોટી ભૂલ કરી છે. તું દાસી નથી, તું દેવી છે. હું તને ઓળખી શક્યો નહીં. ઘણા દિવસ બાદ પતિ પત્નીનું મિલન થયું. મનમાં જે પાપ હતું તે બધું આંખમાંથી બહાર આવ્યું. રાજાનું હૃદય હવે શુદ્ધ થયું. એને ધ્રુવ યાદ આવે છે અને દુઃખ થાય છે. તે સમયે નારદજી ત્યાં આવે છે. વિયોગમાં મનુષ્યને ગુણ યાદ આવે છે. રાજા ઉત્તાનપાદને ખૂબ પસ્તાવો થાય છે. તે ધ્રુવના ગુણ યાદ કરે છે. નારદજી વિચારે છે કે આ મારા ચેલાનો બાપ છે. મારે એને સુધારવો છે, એનો ઉદ્ધાર કરવો છે. સંત જેને અપનાવે છે તેના કુટુંબ માટે પણ ચિંતા કરે છે. નારદજી રાજાનું કલ્યાણ કરવા ઈચ્છે છે. તેમણે રાજાને કુશળ સમાચાર પૂછ્યા. રાજાએ કહ્યું, મહારાજ, હું કામી છું. એક સ્ત્રીના કહેવાથી મેં મારા બાળકનો તિરસ્કાર કર્યો, જેથી મારો દીકરો ઘર છોડીને ક્યાંક ચાલ્યો ગયો છે. નારદજી બધું જાણે છે, છતાં રાજાને સુધારવા માટે ઠપકો આપે છે. હવે રડવાથી શો લાભ? બાળકનું અપમાન એ તો ભગવાનનું અપમાન. હવે રડવાથી બાળક પાછો આવવાનો નથી. રાજાએ કહ્યું, મહારાજ, કોઈ માર્ગ બતાવો જેથી મારા મનને શાંતિ મળે. તમે જેમ કહેશો તેમ હું કરીશ. નારદજીએ કહ્યું, 6 મહિના સુધી તારે અનાજ લેવાનું નથી. 6 મહિના ફક્ત દૂધ ઉપર રહેવાનું છે. જીભ સુધરે તો જ જીવન સુધરે, મન સુધરે. 6 મહિના સુધી અન્ન ફળ કંઈ લેવાનું નથી. 6 મહિના મૌન રાખવાનું, બ્રહ્મચર્ય પાળવાનું. નારદજીએ વિચાર્યું કે આ 6 મહિના દૂધ ઉપર રહીને ભગવાનના નામનો જપ કરશે તો જ સુરુચિ એના મનમાંથી નીકળશે. નારદજીએ રાજાને 6 મહિનાનું અનુષ્ઠાન બતાવ્યું છે અને કહ્યું, 6 મહિના આ મહામંત્રનો તારે સતત જાપ કરવો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બીજા મંત્રો એવા છે કે તે ગુરુ દ્વારા જ ગ્રહણ કરાય. જેણે મંત્ર સિદ્ધ કર્યો છે તે જ મંત્ર બીજાને આપી શકે. પણ આ મંત્ર એવો દિવ્ય છે કે તેમાં ગુરુની જરૂર નથી. તે પથારીમાં બેઠા બેઠા પણ જપી શકાય છે. નારદજી રાજાને સાવધાન કરે છે. આ મહામંત્રનો 6 મહિના સુધી રોજ જપ કરવાનો. દૂધ ઉપર રહીને તું જપ કરીશ તો 6 મહિના પછી તારો બાળક પાછો આવશે. ધ્રુવ મધુવનમાં યમુનાજીને કિનારે આવ્યા છે. એક દિવસ ઉપવાસ કર્યો. બીજા દિવસથી તપશ્ચર્યાનો આરંભ કર્યો. 3 દિવસ એક આસન ઉપર બેસી ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કરતાં કરતાં મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય એનો જપ કર્યો. 3 દિવસ પૂરા થયા કે ઉઠ્યા, કંદમૂળ નારાયણને અર્પણ કર્યા, એકવાર ખાય અને ફરીથી સ્નાન કરીને ધ્યાન જપ કરવા બેસે છે. 1 મહિનો આ રીતે તપશ્ચર્યા કરી. બીજા મહિને સંયમ વધાર્યો. હવે 3 દિવસ નહીં, 6 દિવસ એક આસને બેસે છે. ધ્યાન સાથે મહામંત્રનો જપ કરે છે. ત્રીજા મહિને સંયમ વળી વધાર્યો. 9 દિવસ એક આસન ઉપર બેસે છે. હવે ફળ ખાતા નથી, ઝાડના પાન ખાય છે. સંયમ ધીરે ધીરે વધશે તો ભક્તિ પણ વધશે. માનવીને સુખ આપનાર સંયમ છે.
જેના જીવનમાં ઇન્દ્રિયોનો સંયમ છે, જેના જીવનમાં ભક્તિનો નિયમ છે, તેને યમરાજા પણ સજા કરતા નથી. ભગવદ્ ગીતા કિંચિદધીતા ગંગા જલ લવ કણિકા પીતા સકૃદપિયેન મુરારી સમર્ચા ક્રિયતે તસ્ય યમેન ચર્ચા. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કેટલાક લોકો એવા હોય છે કે કથા થાય ત્યારે ખૂબ જ ભક્તિ કરે, કોઈની નિંદા ન કરે, બધા સંયમ પાળે, પણ જ્યાં કથા પૂરી થઈ કે પછી ભક્તિની પણ પૂર્ણાહુતિ થાય છે. ભક્તિની કદી પૂર્ણાહુતિ ન કરજો, ધીરે ધીરે ભક્તિ વધારજો. ચોથા મહિનાએ ધ્રુવજીએ સંયમ વધાર્યો. 12 દિવસ એક આસન પર બેસે છે. હવે ફક્ત યમુનાજીનું જળપાન કરે છે. 5મા મહિને 15 દિવસ એક આસન પર બેસે છે. હવે જળ નહીં, ફક્ત વાયુનું ભક્ષણ કરે છે. 6ઠ્ઠા મહિને ધ્રુવજીએ નક્કી કર્યું કે પરમાત્મા મળશે ત્યારે જ આસન ઉપરથી ઉઠીશ. ભગવાન ન મળે ત્યાં સુધી હવે મારે ઉઠવું નથી. દ્રઢ નિશ્ચય હશે તો પરમાત્મા જરૂર મદદ કરશે. ધ્યાન સાથે જપ કરતાં હવે તન્મયતા પણ પ્રગટ થઈ છે. હૃદયમાં નારાયણનું સ્વરૂપ પ્રગટ થયું છે. નામ રૂપને પ્રગટ કરે છે, રૂપ નામને આધીન હોય છે. જે નામનું તમે સતત રટણ કરો તે રૂપ આંખની આગળ પ્રગટ થશે. રૂપ પરતંત્ર છે, નામ સ્વતંત્ર છે. ધ્રુવજી પરમાત્માના નામને પકડી રાખે છે. ધ્રુવજીના હવે જીભથી નહીં, મનથી જપ થાય છે. જગતનો આધાર પરમાત્મા છે અને જગતના આધારના આધાર આજે ધ્રુવજી હતા. ધરતી પણ ધ્રુવજીનું વજન સહન કરી શકતી નથી, એટલે ધરતીએ પણ પરમાત્માને વિનંતી કરી કે હવે ધ્રુવજીને દર્શન આપો. બીજી બાજુ દેવો પણ ધ્રુવજીની તપશ્ચર્યા જોઈ ભગવાન નારાયણ પાસે આવ્યા અને કહે છે, ધ્રુવજીને જલ્દી દર્શન આપો. નારાયણ કહે, હું ધ્રુવજીને દર્શન આપવા નહીં, પણ મારા ધ્રુવના દર્શન કરવા જવાનો છું. આજે ધ્રુવજીના દર્શન કરવાની ઈચ્છા નારાયણને થઈ છે. એક દિવસ પંઢરપુરના મંદિરમાં શ્રી વિઠ્ઠલનાથ અને રૂકમિણીજી વચ્ચે ચર્ચા થઈ. રૂકમિણી કહે, તમારા અનેક ભક્તો રોજ તમારા દર્શન કરવા આવે છે, તેમ છતાં તમે કોઈને નજર આપતા નથી, દ્રષ્ટિ નીચી જ રાખો છો. વિઠ્ઠલનાથ કહે, જે મારે માટે આવે છે તેના તરફ હું નજર નાખું છું. મંદિરમાં લોકો શાશા ભાવથી દર્શન કરવા આવે છે તે હું જાણું છું. મંદિરમાં આવી બધા પોતપોતાને માટે કંઈ ને કંઈ માગતા હોય છે. ફક્ત મારા માટે કોઈક જ આવે છે, કેવળ મારા માટે આવે છે, તેના તરફ હું નજર નાખું છું. પંઢરપુરમાં ભગવાનના દર્શન માટે એટલી ભીડ હોય છે કે સવારે ગયેલા માણસને સાંજે વિઠ્ઠલનાથની ઝાંકી થાય છે. એકવાર લક્ષ્મીજીએ ભગવાનને ઉદાસ જોઈને પૂછ્યું, આટલા બધા ભક્તો આપના દર્શન માટે આવ્યા છે, છતાં આપ ઉદાસ કેમ છો? ભગવાને કહ્યું, આ બધા મને જોવા આવ્યા છે, પણ જેના દર્શન કરવાની મને ઈચ્છા છે તે મારો તુકારામ બીમાર હોવાથી આવી શક્યો નથી, એટલે તેને ત્યાં જવા વિચારું છું. લાખો વૈષ્ણવો પંઢરપુરમાં વિઠ્ઠલનાથના દર્શન કરવા આવે છે અને પરમાત્મા પધારે છે તુકારામને ત્યાં. સાચા વૈષ્ણવો જેમ ઠાકોરજીના દર્શન માટે આતુર હોય છે, તેમ એવા ભક્તોના દર્શન કરવા માટે ઠાકોરજી પણ આતુર હોય છે. ધ્રુવ સમક્ષ ભગવાન નારાયણ પ્રગટ થયા, પણ તે આંખ ઉઘાડતા નથી. ભગવાન વિચારે છે કે આમ ક્યાં સુધી ઊભો રહીશ? ભગવાને લીલા કરી. ધ્રુવજીના હૃદયમાં જે તેજોમય સ્વરૂપ પ્રગટ હતું તે હૃદયમાંથી અંતર્ધ્યાન કર્યું. ધ્રુવજી અકળાયા, તે દિવ્ય સ્વરૂપ ક્યાં ગયું? અને આંખ ઉગાડી તો ચતુર્ભુજ નારાયણ નજરે પડ્યા. ધ્રુવજી દર્શન કરતા નથી, દર્શનથી નારાયણને પી જાય છે. બોલવાની ઈચ્છા છે પણ બોલી શકતા નથી. તે ભણેલા નહીં એટલે કેવી રીતે બોલી શકે? ભગવાનના હાથમાં શંખ છે, તે વડે તેમણે ધ્રુવજીના ગાલને સ્પર્શ કર્યો. શંખ એ વેદ તત્વ છે. જ્યાં સ્પર્શ થયો કે સરસ્વતી જાગૃત થયા. એક જન્મ નહીં, જન્મો જન્મ પુસ્તકો વાંચો તો પણ જ્ઞાનનો અંત આવતો નથી. શ્રી કૃષ્ણ દર્શનમાં જ્ઞાનની સમાપ્તિ થાય છે. પરમાત્માને મળ્યા પછી કંઈ જાણવાનું બાકી રહેતું જ નથી. ધ્રુવજીએ સુંદર સ્તુતિ કરી. હે સર્વશક્તિમાન પ્રભુ, તમે જ મારા અંતઃકરણમાં પ્રવેશ કરીને તમારા તેજથી મારી આ સુષુપ્ત વાણીને જગાડ્યો છો. હાથ, પગ, કાન, ત્વચા આદિ અન્ય બીજી ઇન્દ્રિયો તેમજ પ્રાણોને પણ સજીવન કરો છો. એવા આપ અંતર્યામી ભગવાનને હું વારંવાર વંદન કરું છું. મારી બુદ્ધિમાં પ્રવેશી મારા મન બુદ્ધિને સત્કર્મની પ્રેરણા આપનાર પ્રભુને હું વારંવાર નમન કરું છું. આપે કરેલા ઉપકારો જાણનારો મનુષ્ય આપને કેમ ભૂલી જાય છે? તમને જેઓ ભજતા નથી એ ખરેખર કૃતજ્ઞ છે.
આપ તો મનુષ્યને જન્મ મરણથી મુક્ત કરનારા છો. આપને જે લોકો દુન્યવી ક્ષણભંગુર સુખો માટે ભજે છે તેઓ મૂર્ખ છે. આપ કૃપા કરો તો જ આ જીવ આપને ઓળખી શકે છે. આપ કૃપા કરો ત્યારે જ આ જીવ આપના દર્શન કરી શકે છે, આપને મેળવી શકે છે. કેવળ સાધનાથી પરમાત્માના દર્શન થતા નથી. કનૈયો તો કૃપા સાધ્ય છે, સાધન સાધ્ય નથી. ખૂબ ભક્તિ કરો પણ સાવધાન રહેજો કે અંદર હું વધે નહીં. ભાવના એવી રાખો કે મારે હાથે કંઈ થયું જ નથી, મેં કંઈ કર્યું જ નથી. ભક્તિ કરતાં હું વધી જાય તો માનજો કે ભક્તિમાં ભૂલ છે. ભક્તિ બરાબર થાય ત્યારે અભિમાન મરે છે, હૃદય દીન બને છે. માનવના પાપ તો પહાડ જેટલા છે. માનવ ભક્તિ કેટલી કરશે? ભગવાન કૃપા સાધ્ય છે. જીવ થાકે અને દીન બની પ્રભુની સન્મુખ રડી પડે ત્યારે પ્રભુને દયા આવે છે. તમારા દર્શન કર્યા બાદ તમારા ભક્તો એક ક્ષણ પણ તમારા સેવા સ્મરણ છોડી શકતા નથી. ભક્ત અને ભગવાન એક બને છે. તે અદ્વૈત સિદ્ધ થયા પછી પણ વૈષ્ણવો ભગવાનની સેવા કરે છે.